ધાનેરા નગરપાલિકાને ભૂગર્ભ ગટરની સફાઈ અને તૂટેલા ઢાંકણા બદલા માટે કયો ગ્રહ નડે છે? બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા આમ તો વિકાસની મોટી વાતો કરી રહ્યા છે. નગરપાલિકાને શહેરમાં ભૂગર્ભ ગટરોના ઢાંકણા નાખવાનો અને સફાઈ કરવાનો પણ સમય નથી. શહેરની પ્રજા તસ્ત અને અધિકારીઓ ઓફિસની ખુરશીમાં મસ્ત. ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટેલું હોવાથી ક્યાંક મોટી જાનહાનિ થાય કે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ધાનેરા નગરપાલિકા કચેરી હાલમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટ અધિકારીઓના ભરોસે છે. ત્યારે શહેરના બેલીમવાસ, મેમણ કોલોની સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટી ગયા છે અને ગટરો ઉભરાઈ રહી છે. ત્યારે આ વિસ્તારના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આવેલ ધાર્મિક મદ્રસા અને મંદિર મસ્જિદના દરવાજા પાસે જ મોટા પ્રમાણમાં ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે, જેનાથી ગંદકી અને રોગચાળો ફેલાઈ શકે તેમ છે. ટૂંકા સમયમાં મુસ્લિમ ધર્મમાં પવિત્ર રમજાન માસ ચાલુ થવા જઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકાનું વહીવટી તંત્ર અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા સમસ્યાનું તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરે તેવી લોક માંગણી છે. બાકી હાલમાં તો નગરપાલિકાનો વિકાસ ગાંડો થયો હોય તેવું જણાઈ રહ્યું છે. ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો.